આપણે વાત કરીએ હવે સુરેન્દ્રનગરની તો ખેડૂતોના પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતરી છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ બાયપાસ ઉપરથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ રવાના થયા છે। વીજ લાઇનના થાંભલા માટે જમીન સંપાદન થતા યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતો સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરશે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ત્યારે ધાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી નીકળેલી આ રેલીમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારે ઉત્સાહ અને એકતા જોવા મળી રહી હતી। આ રેલીમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો પાલ અંબલિયા, મહેશ રાજકોટિયા સહિત અનેક ખેડૂત નેતાઓ પણ જોડાયા હતા। આ ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે 1 જૂન 15 જૂન જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે તે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ કચ્છથી લઈ જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર ધાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે। આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે। કાલે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSP નો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી। આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે। અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માંગતા। અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા અંગ્રેજો પણ ભાગશે।